તો ચોમાસું સ્ટાર્ટ થઈ ગયું છે, આટલી વસ્તુનું ધ્યાન રાખજો, નકર તમે પણ પછતાશો. ચોમાસાના કારણે વાતાવરણ ભેજવાળું રહે છે અને તમારું બોડી પણ થોડું મોઇસ્ટ રહે છે. એના કારણે ઇઝીલી બેક્ટેરિયા અને વાયરસનું ઇન્ફેક્શન થઈ શકે છે. એટલે તમને ખબર જ છે કે ચોમાસું આવે એટલે બીમાર થવાની ઋતુ કહી શકાય. તો આટલું ધ્યાન રાખવું. પહેલાં તો પાણી પીવું તો થોડું નવસેકું કરીને કે શુદ્ધ કરીને પીવું. કપડાં પોતાના થોડા લૂઝ રાખવા, કોટનના પહેરવા અને બને ત્યાં સુધી સૂકા પહેરો. વરસાદમાં પલળીને આવો છો તરત જ બદલી નાખો અને સૂકા કપડાં પહેરો. પોતાના સ્કિનની જે આ ખાંચાવાળી જગ્યા છે, જ્યાં મોઇસ્ટ એરિયા રહેતો હોય તેને ધ્યાન રાખો ને સૂકી રાખો. કેમ કે એવા એરિયામાં વધારે ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી જાય છે. ટુવાલ, મોજા, ચપ્પલ આવી જે બેઝિક વસ્તુઓ છે એ શેર ના કરશો, કેમ કે એના કારણે તમને સ્કિનના ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી જાય છે. બધાને ખબર જ છે કે આ સિઝનમાં બહારનું ખાવાનું અવોઇડ કરવું જોઈએ. એનું કારણ છે કે ઇઝીલી તમને ઇન્ફેક્શન થઈ શકે છે, મલેરિયા, ટાઇફોઇડ થઈ શકે છે. હવે રહી વાત બેઝિક કેર કરી, પણ હવે તમને જો ખંજવાળ આવતી હોય, દાદરની પ્રોબ્લેમ થઈ ગઈ હોય, 7 થી 10 દિવસ ઉપર થઈ ગયું છે, પ્રોબ્લેમ વધતી જાય છે, તો તમે સારા ડૉક્ટરનો સંપર્ક કરજો અને એને એમનેમ દબાવતા નહીં.